અંગદાન એ જ મહાદાન એવું જનજાગૃતિનું અભિયાન અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયું છે। ઉત્તરાયણ પર્વને લઈ પતંગ પર અંગદાન એ જ મહાદાનના સૂત્ર લખી પતંગોનું વિતરણ કરાયું છે। સુરતમાં અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાન હેઠળ અંગદાન જનજાગૃતિ સાથેના પતંગોનું વિતરણ કરવામાં આવ્યું છે। અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો। નવી સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજ ગ્રાઉન્ડ ખાતે સુરતના મેયરના હસ્તે પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં નર્સિંગ એસોસિએશન સાથે રહ્યું હતું। આ સાથે જ યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા। અંગદાન પ્રત્યે લોકોમાં જનજાગૃતિ વધે તે હેતુથી પતંગો પર અંગદાન એ જ મહાદાનના સૂત્રને લખવામાં આવ્યું છે અને આ પતંગો ઉડશે અને કોઈ પણ જગ્યાએ પડશે તો લોકોને તે મેસેજો પહોંચી શકે તે હેતુથી આ જનજાગૃતિ સાથે સેવાભાવી પ્રવૃત્તિ કરવામાં આવી છે। આદરણીય દિલીપ દાદા દેશમુખે પોતે બીમાર પડ્યા ત્યારે તેમને લીવર એડોપ્ટ કરવાની ઘટના આવી ગઈ હતી અને એક છોકરો એક્સપાયર થઈ ગયો તો એનું લીવર એમનામાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું। ત્યાર પછી તેમણે નક્કી કર્યું હું સમગ્ર ગુજરાતમાં ભારતમાં પ્રવાસ કરી અંગદાનની જાગૃતતા કેળવીશ અને અનેક જીવો બચાવીશ એવો ઉદ્દેશ એણે નક્કી કર્યો હતો। હું આપને કહું છેલ્લા 2 વર્ષમાં અનેક જીવો આ દિલીપ દાદાના અભિયાનના માર્ગદર્શનથી જાગૃતિ કેળવવાના ભાગરૂપે અનેક જીવો બચ્યા છે। હું આજે વિશ્વગુરુ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે ત્યારે સમગ્ર સુરતીઓને પણ અપીલ કરું છું કે અંગદાનની જાગૃતિ કેળવી આપણે આપણી પરિવારમાં આપણી સોસાયટીમાં કે આપણા ઘરે કોઈ મરણ પાડે અને એના અંગો જો કામ લાગતા હોય તો આપણો દીકરો આપણા મમ્મી પપ્પાને બીજાના આપણે અંગ આપીએ અને બીજામાં આપણે જોઈ શકશું તે મુખ્ય ઉદ્દેશ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।